સર નમસ્તે. મારું નામ ગીતા છે સર. સર મારે થોડીવાર તમારી સાથે વાત કરવી છે. એ છોકરી, લાગે છે કે તું મારી ફેન છે. આજે હું બહુ જ સારા મૂડમાં છું. શું જોઈએ છે બોલ. સર હું તમારી ફેન નથી, તમારા વિરોધીની પત્ની છું. મારો પતિ મારી સાથે લગ્ન કરી શકે એ માટે મારા પપ્પાએ એને 1 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાની ચેલેન્જ આપી છે. મારા પતિએ 65,000 રૂપિયા કમાઈ લીધા હતા, પણ એ પૈસા કોઈ ચોર ચોરી ગયો સર. હવે 3 જ દિવસ બાકી છે. મારા પતિ ટેન્શનમાં હતા કે પૈસા કેવી રીતે કમાવા. એમાં આ ચેમ્પિયનશિપ વિશે ખબર પડી એટલે ફાઇટ કરવા તૈયાર થઈ ગયા. એનો મતલબ તું વિજયની પત્ની છું. સર પ્લીઝ સર, હવે તમે જ મારી મદદ કરી શકો છો. આ બોક્સિંગ મેચ તમે કોઈ રીતે કેન્સલ કરાવી દો પ્લીઝ સર. હવે તો બહુ જ મોડું થઈ ગયું છે છોકરી. યુ આર ટુ લેટ. થોડી વાર પહેલા જ હું એના હાથ પગ તોડીને આવ્યો છું. સર હા, એ મારું અભિમાન ઉતારવા માંગતો હતો એટલે મેં એનું અભિમાન ઉતારી નાખ્યું. હે ભગવાન, વિજય આ તમે શું કર્યું સર? આવું ના થાય એટલે તો હું તમારી પાસે આવી હતી, પણ તમે તો હે છોકરી, કેવો છે તારો પતિ? આવા કાયર સાથે કેવી રીતે જીવન જીવીશ? સુજાતા, જરા અમને ઓઇન્ટમેન્ટ લગાવો. આ બધું શું છે? આને બોક્સિંગ કહેવાય? આ તો જોખમી રમત છે અને તમે બોક્સિંગ કરો છો જ કેમ? જુઓ ને આ છોકરાને કેવો માર્યો છે. તમે બધા આવી રીતે બોક્સિંગ કરો છો? આ હાલત બોક્સિંગના લીધે નથી થઈ. તો પછી ફાઇટને કારણે? કોણે માર્યો છે આને? બીજો કોઈ ડોક્ટર હોત ને તો પોલીસ કમ્પ્લેન કરાવીને હાથ પણ ના લગાડત એને. એ તો હું છું એટલે ટ્રીટમેન્ટ આપી રહ્યો છું. સર, વિજય સ્વસ્થ થાય એટલે સૌથી પહેલા અમે એને પોલીસ સ્ટેશન લઈ જઈશું સર. અમારા બોક્સર બોક્સિંગ રિંગમાં મરી જાય તો અમે એને શહીદનો દરજ્જો આપીએ છીએ, પણ દગો કરીને હુમલો કરે એવા માણસને હું સરળતાથી છોડીશ નહીં સર. પણ આને મારવા વાળો છે કોણ? એક રાક્ષસ છે સર, સુલતાન. ઘણા બધા લોકો એને રોકી રહ્યા હતા, પણ એ બધાને ધક્કો મારીને આ છોકરાને માર્યો. મેં એને આટલો બધો માર્યો, તેમ છતાં એણે મને સામે એક મુક્કો પણ નથી માર્યો. તો પછી એને કોઈ બોક્સર કેવી રીતે કહી શકે? આમ તો તું સુંદર લાગે છે. પેલા કાયર સાથે કેવી રીતે જીવન જીવીશ? સુલતાન, મારી સાથે જીવીશ તો લાઈફમાં બહુ જ મજા આવશે. એ છોકરી, આંખો બંધ કરીને કેમ ઊભી છે? તને ગુસ્સો આવી રહ્યો છે કે પછી તને શરમ આવી રહી છે? ગુસ્સો આવી રહ્યો હશે એટલા માટે, કેમ કે મેં તારા પતિને કાયર કહ્યો અને આવી રીતે ગુસ્સો કરીને બહાર જતી રહે
એના કરતાં થોડું એડજસ્ટ કરીને મારા રૂમમાં અંદર ચાલ. આજે હું બહુ જ સારા મૂડમાં છું. તારી ઈચ્છા હોય તો ફાઇટ કેન્સલ કરાવી દઈશ અને તારા પતિની ઇજ્જત પણ બચાવી લઈશ. આવે છે અંદર કે પછી તારો પતિ કાયર છે એવું સ્વીકારી લઈશ. એય તારી જીભ કાબૂમાં રાખ. મારો પતિ કેવો છે હું સારી રીતે જાણું છું. એક સ્ત્રી સાથે કેવી રીતે વાત કરાય એટલી સેન્સ નથી તારામાં. કેવો પુરુષ છે તું? તારા પર હાથ ઉપાડવાની મેં ના પાડી હતી, એટલે પ્રતિકાર કર્યા વિના તને છોડી દીધો મારા પતિએ. જો એવું ન હોત તો આજે જ તારી વાર્તા પૂરી થઈ જાત. તારી આવી ગંદી વાતો જો મારો પતિ વિજય સાંભળી લેત ને તો તું અહીંયા ઊભો ના હોત, સીધો સ્મશાન પહોંચી ગયો હોત. એ બહુ વધારે બોલી રહી છે. ખાલી બોલતી નથી, સિંહણની જેમ ગર્જના કરી રહી છું. રાક્ષસ! એ હું સુલતાન છું. મારા માટે તું રાક્ષસ જ છે. એ! તારા જેવા રાક્ષસ માટે સ્મશાન જ યોગ્ય છે. તને ત્યાં પહોંચાડવા માટે મારો પતિ જરૂર આવશે. દુષ્ટ! મારી વાત યાદ રાખજે. આજે મેં એની બહુ દોરાઈ કરી છે. તારો પતિ 1 મહિના સુધી ઊભો નહીં થાય. અરે તો ઊભો જ નહીં થાય. એ મારો પતિ છે. આજે જ ઊભો થઈ જશે. એ ઊભો થશે અને તારી સાથે ફાઇટ પણ કરશે અને તને બહુ જ મારશે. નાલાયક! તને હરાવશે, તારું અભિમાન ઉતારી દેશે. પાપી! કેમ કે એ મારો પતિ છે. એ સાચો પુરુષ છે. આમ જો રાક્ષસ, વિજય ફાઇટ નહીં કરે એ જ કહેવા આવી હતી હું. પણ હવે તને કહી રહી છું, સાંભળી લે. 2 દિવસમાં ફાઇનલ મેચ છે. જો તારામાં તાકાત હોય તો મારા પતિની સામે બોક્સિંગ રિંગમાં ઊભો રહીને દેખાડ. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. જો તું ખરેખર પુરુષ હોય તો મારા પતિ સાથે ફાઇટમાં જીતીને દેખાડ. આ વિજયની પત્ની ગીતાનો તને ચેલેન્જ છે. રાક્ષસ! રાક્ષસ! હવે આપણે સીધા બોક્સિંગ રિંગમાં જ મળીશું. યુ ગોટ ઇટ? ખતમ કરી દેશ ને, ખતમ કરી દઈશ. વિજયની તો ચટણી બનશે. બીજા બાબા એ
જો બેના, રાતના ટાઈમે જ્યારે તું મારો પીછો કરે ને ત્યારે મહેરબાની કરીને છીક, છીક, છીક એવો અવાજ કરવાનો રાખ. આમ અચાનક હું બી જઉં છું. હેલો, ના અત્યાર સુધીમાં તો બધા બ્યુટી પાર્લર બંધ થઈ જશે. હું કહું છું બેના, વધેલો મેકઅપ ચમચીથી ઘસી ઘસીને મૂઢે લગાવી દે. કાલ જતી રહેજે. ચો જાય છે. પૂછી લીધું ને? આખરે તે પૂછી જ લીધું ને? તારી આ અપશુકનિયાળ જીભ કાબુમાં નથી રહેતી ને? ક્યાંક જતી હોઉં ત્યારે ક્યાં જઉં છું, શું કામ જઉં છું, આવું ન પૂછવું જોઈએ એટલી બુદ્ધિ નથી તારામાં? ભૂલ થઈ જઈ. ભઈલા, હા, આ વાત હંમેશા યાદ રાખજે. હું તારો ભઈલો છું. મારી એ જવાબદારી છે. તું આટલી મોડી રાતે ઘરની બહાર જઈ રહી છે એવો આમ વાળ ખુલ્લા રાખીને? રસ્તા પર કેટલા ખતરનાક જાનવરની પણ મોણ ફરતા હોય છે, ખબર છે ને તને? મારો એ તારા પર ઓલો હું કહેવાય ઓલો હા અધિકાર છે. પણ તું અધિકાર જમાવતો હોય એવું નથી લાગતું. ઓવર એક્ટિંગ કરતો હોય ને એવું લાગે છે. જો, હું અત્યારે વિજય પાસે જઈ રહી છું એને સમજાવીને ઘરે લાવવા માટે. બેના આટલી મોડી રાતે જાય તો નકોમી તારી ઊંઘ બગડશે. એના ઘરે લાવવું એ તો કેટલો મોટો ટાસ્ક છે. એક કામ કર, અત્યારે તાર રૂમમાં જા અને હોઈ જા. હવાર મુએ તાર જોડે આવી જા. તું પાગલ છે? સુલતાન વિજયની ધોલાઈ કરીને ગયો છે. વિજય 100% લીગલ એક્શન લેવાનું વિચારી રહ્યો હશે. વિજય એવું કંઈ કરે પહેલા મારે એને રોકવો પડશે. એવું નહીં કરીએ તો સુલતાનને ફોન કરીને ભડકાવા વાળા આપણે જતા એ ખબર પડી જશે. સાચું કહ્યું આ તે. હારું, એક કામ કરીએ આપણે. આ રાતના ટાઈમે પીચ કુર્તો પહેરવાનું ભાઈએ મને ના પાડી છે, એટલે હું કુર્તો બદલીને આવું. જસ્ટ મિનિટ. નો થેન્ક્સ. તારે મારી સાથે આવવાની જરૂર નથી. જો તું મારી સાથે આવીશ તો આવી જ રીતે મૂર્ખામી ભરી વાતો કરીશ ને કામ થવાનું હશે તો પણ નહીં થાય. અને એવું હું જરાય નથી ઈચ્છતી. હું બેના, જાતે જઈને વિજયને લઈ આવું છું. ધીસ ઇઝ ટુ મચ. મ્યુઝિક ઘોડા જેવી વાત કરું છું એમ? એટલે હું કોમેડિયન છું. મારી અંદર કોઈ સિરિયસનેસ નહીં. સારું તાણ. હવે ઘરમાં બે જ જણ છીએ, સિતારા અને ચકુડી. બહુ જ મજા કરીશું, મજા આવશે. ચમલી, આટલો ખરાબ લુક આલે છે. મારો કહેવાનો અર્થ એ નતો. હું તો એમ કહેતો હતો કે તું જે આલે એ હું ખાઈ લે અને પછી મારા રૂમમાં જઈને હોઈ જાય. ચકુડી આલે, સિતારા એ ખાશે, સિતારા એ પીશે. ચકુડી મારે ને બરાબર ચટણી કરી કર ચટણી. સુશીલા, એ સુશીલા, એ જલ્દી બહાર આવતો. જો મોબાઈલમાં કેવો મસ્ત વિડિયો આવ્યો છે. શું થયું? આટલી રાત્રે કેમ બૂમો પાડો છો? પાડોશી સાંભળશે તો શું સમજશે? અરે પડોશીઓને સમજવું સમજે. તું આ વિડિયો તો જો જરાક. અરે મસ્ત છે આ તો. આ જો તો ખરી, પેલા મંત્રીના દીકરાને સુલતાને ધોબી ઘાટ પર કપડા ધોવે એમ ધોયો છે. અરે તારે દૂરના ચશ્મા છે ને, આ નજીકથી જો. આનંદ કર ગાડી. હે ભગવાન! તારી દીકરી બહુ ટણી કરતી હતી ને, બહુ જ વિશ્વાસથી કહેતી હતી, પપ્પા મારો પતિ સુલતાન સાથે બોક્સિંગ નહીં કરે. શું થયું હવે એ બધાનું? આ મેચની પહેલા જ સુલતાન વિજયના ફોટાને હાર ચડાવવાની તૈયારી કરી રહ્યો છે. એટલે જ લોકો કહે છે ને, બહુ વધારે પડતો વિશ્વાસ રાખવો સારો નહીં. અરે આજે તો મંત્રીના દીકરાનો અધ્યાય પૂરો. એ મારો ફોન આપ. ત્યાં સુઈ જા જઈને. પાપી, મને બહુ જ હેરાન કર્યો છે આ માણસે. હે પ્રભુ, જો મેં તમારી સાચી પૂજા કરી હોય ને તો આ મંત્રીના દીકરાને આજે અહીંયાથી ઉપાડી સીધા તમારી પાસે બોલાવી લેજો પ્રભુ. વિજય, વિજય! ગુડ ગુડ. ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ. હજી તો થોડો સ્વસ્થ લાગે છે. હવે આપણે રાહ જોવાની જરાય જરૂર નથી. સુલતાને જે ગુંડાગીરી કરી છે એ આપણે પોલીસને જણાવવી પડશે. હું પોલીસ સ્ટેશન જઈને આવું છું. કોઈ જરૂર નથી.
પોલીસ પાસે જવાની કોઈ જરૂર નથી. મમ્મા આ બધું શું છે બેટા? શું છે આ બધું? દરેક વખતે મારે તને આવી હાલતમાં જોવો પડે? તારે બોક્સિંગ કરવાની શું જરૂર હતી? આ બોક્સિંગના કારણે નથી થયું. સુલતાન એને બહુ માર્યો છે. શરમ નથી આવતી તને આવું બોલતી વખતે? એ જ્યારે વિજયને મારતો હતો ત્યારે તમે શું કરતા હતા? હા, તમારે એને રોકવો જોઈએ ને. તમે બધા એના ફ્રેન્ડ્સ છો ને. અને હવે કમ્પ્લેન કરવા માટે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છો. વિજયને પોલીસ સ્ટેશન લઈ જતા પહેલા અને અત્યારે હોસ્પિટલમાં લઈ જવો જોઈએ એટલી કોમન સેન્સ નથી તમારામાં? હું અત્યારે જ મારા દીકરાને હોસ્પિટલ લઈ જઈ રહી છું. ડોક્ટરે આને ટ્રીટમેન્ટ આપી દીધી છે મેડમ. આમ તો વિજય પણ સુલતાનને જવાબ આપી શકે એમ હતો, પણ એણે એની પત્નીને વચન આપ્યું હતું એટલે સુલતાન પર હાથ ઉપાડ્યો નહીં, એટલે જ એણે માર ખાધો છે. એય, કોણ છે એની પત્ની? હું છું. હવે તને શાંતિ મળી ગઈ ને? તું પેલા દિવસે વિજયના પ્રેમનો સ્વીકાર કરીને અમારી વાત માની લે તને અમારા ઘરે આવી જાત તો આજે આ દિવસ જોવો ના પડત. એ જવા દે. વિજય જ્યારે તને જંગલમાંથી બચાવીને અહીંયા લઈને આવ્યો ત્યારે તું માની ગઈ હોત તો આવું કંઈ થાત જ નહીં. છેલ્લી વાર તમે બંને ભાગીને ગયા હતા ત્યારે તે જીત કરીને આની સાથે લગ્ન કરી લીધા હોત તો પણ આવું બધું કંઈ ના થાત. અત્યારે જો મારો દીકરો તારા કારણે મોતના દરવાજે ઊભો છે. પોતાની માં સાથે પણ વાત નથી કરી શકતો, જોઈ નથી શકતો, એનામાં ઊભા થઈને બેસવાની પણ શક્તિ નથી. હવે તને શાંતિ મળી ગઈ ને? વિજય, તું આવી રીતે કેમ સૂતો છે? તને કંઈ જ નથી થયું. વિજય, ઊભો થા. એય, આ તું શું બોલે છે? વિજય, હું તારી સાથે વાત કરું છું. રમતો રહીશ તો સ્વસ્થ રહીશ, સૂઈ જઈશ તો બીમાર થઈ જઈશ. ઊભો થા વિજય, અત્યારે જ ઊભો વોટ્સ થા. રોંગ વિથ યુ? તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે? એણે માર ખાધો છે એટલે એ સૂતો છે, તું એને ઊભું થવાનું કહે છે? સાસુમાં ખસી જાઓ. વિજય, ઊભો થા વિજય. ગીતા, થોડી વાર ચૂપ રહો સાસુમાં. વિજય, તને કંઈ નથી થયું વિજય. તું ઊભો થઈ શકીશ વિજય. ગેટ અપ, કમ ઓન વિજય. ગીતા મારાથી નહીં થાય ગીતા. ના વિજય, હું તને સપોર્ટ નહીં કરું. જાતે જ ઊભા થવું પડશે. કમ ઓન વિજય, તું કરી શકીશ. આ તું શું કરી રહી છે ગીતા? એને તકલીફ થઈ રહી છે, છોડી દે એને. વિજય, તું સૂઈ જા, આરામથી સૂઈ જા પ્લીઝ. ના સાસુમાં, એને ઊભા થવું પડશે. એ થશે જ. વિજય, તું મારી વાત માન, તું રિલેક્સ થઈ જા. વિજય, તું મારી વાત માન. ચાલ ઊભો થઈ જા. નો વિજય, આરામ કર. ઊભો થા વિજય, મારી વાત માન. કમ ઓન Come on, વિજય, ચાલ વિજય, ઊભો come થા. on. કમ ઓન વિજય, કમ ઓન વિજય, ઊભો થા વિજય, પ્રયત્ન વિજય કર. વિજય કમ ઓન વિજય. Yeah, come on, વિજય. તું કરી શકે છે. હા, તું ઊભો થઈ શકે છે. Come on, વિજય, come on. ઊભો થાવ વિજય કમ ઓન.